ઓડીમાંથી જમવાનું આવ્યું આ લોકો શાક લઈને હવે અહીં ડાયરેક્ટ જમવા બેસી જાય ગળ ને ઘી ને છે ઝીણક્યાય તમે એટલે ઝીણક્યાય તો એકલા એકલા સાપી મિત્રો હવે ગુમલા ને મેનલી બારી આવીશ પછી ગીતા વીણે રેખાલ કેવી કે હે કેમ કવરાવતો હતી હે આ સુરમાઈની રેસીપી આગળ બનાવવાની છે તો જો વટાણે ફૂલ હોશે દસમાં કામ ચાલુ છે કેવી ખાવાની છે ફૂલ ખાવાની છે ને ભૂખ લગી હે Subscribe now and press the bell icon. Never miss an update. તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજ કેટલા દિવસ પછી હોળી ચાલુ થઈ આજે સવારમાં ફોન આવી ગયો બધા તૈયાર થઈ ગયા ફૂલ ઠંડીમાં ઘરથી બચી જઈને રોગ ગીતા હવે કેટલા દિવસનો સામાન ભેગો કર્યો છે અને આજ રવભાઈ રજા રાખી દીધી કાલો ભાઈ એ કેવું નથી બેલ બેલ જો તો ગીતા તો રસી પહેરી નથી એમ છે ચાલો તો ફટાફટ ઉગી જાય કેમ કે આજ મોડું થઈ ગયું ખડા ઉગી જાય ફૂલ ઠંડી લાગી છે જો અમારે લવભાઈ આવીને તડકે બેઠી જાય લવભાઈ એ લવભાઈ ઠંડી લાગી મારા વાલા કેવી કે હે કેમ કવરાવતો હતી તો ફાઇનલી પૂગી જાય ત્યાં કાંઠે ગીતા કામે લાગી ગઈ આવી ઠંડીમાં બાઈ શારે પાણીમાં ઝુકેગા નહીં હે લગ્ન કરવા રોકાઈ જવાનું છે ઓડી વરના ભાઈને પીણા કાંઈ વરરાજો તો એમાં દેખાતો હોય જરા અમે તો જો આ ઠંડીને લીધે બધી ઓડિયું બંધ છે જો આખી લાઈન એમને એમ છે તો રિક્ષા ભરાવાની થઈ ગઈ થોડીક બાકી છે ગીતા આવીને ફૂલ ઠંડી લાગી ત્યારે જ રાખીશ જો આ ડોડી છે આ લોકો ઓલા ખાગા લઈને દરતા હતા ને એ લોકો છે જો આમાંથી બધું અલગ અલગ કરવું પડે ના જો મેં કામ કરી લીધું હવે કેવલનો વારો કેવલે ઠંડુ લાગે હવે પુની આવી બહુ ઠંડુ છે આપણે નો મજા આવે મેં તો બૂટ કાઢીને ઘડી જશે પણ બહુ ઠંડુ છે પાણી વધ્યું તો સેટું ધોવા જવું પડ્યું નકર તો બાજુમાં ધોઈ નાખે લવ ભાઈ મોજા કાઢે રાન બે જણા સમજાવો પાછા બેટ કર ઉપર ઉપર હાલ મુઈ પે આમાં આમાં ઠરી જવાય તો મિત્રો જો માલ કાઢી નાખ્યો બારો તુરા અને હુંડિયા ને બધું મિક્સમાં છે લવ શું છે હુંડિયું છે પછી આ બીજું પાપલેટ બતાવ્યું નહીં એને પાપલેટ કહેવાય હા પછી આ બીજું મેસલું છે આને શું કહેવાય હે તુરે પછી આ પેડ હા એને શું કહેવાય મગડા પછી બીજું લે
जीप से जीप कहाँ से ये तो टूरो से ना जरी जीप हाँ सोलपीस है हाँ सीपड़ी મિત્રો હવે ગુમલાને મેનલી બારી આવીશ પછી લે તો જો હવે આ માલ લાકડી કાઢે છે ગુમલાને મેનલી વાળો ગીતા વીણે રેખાલ મિત્રો અમારે લવ ભાઈ કંઈક બનાવે છે લવ શું બનાવે શું બનાવે હે ઘર બનાવે હા તો આ લવ ભાઈ નું ઘર છે હાલ હવે હાથું બગેડ હાલો જવાનું છે તારે કઈ કેવું છે વિડીયોમાં કઈ કેવું બોલ ને હવે એમ થાય નહીં તો લવ ભાઈ અહીંયા ઘર બનાવે અહીંથી રિક્ષા માલ ભરીને મોકલાવી દીધી જો હોડી ખાલી થઈ ગઈ હા હા ચલો ચલો હેલો ચલો હોડીમાંથી જમવાનું આવ્યું આ લોકો શાક લઈને હવે અહીં ડાયરેક્ટ જમવા બેસી જાય ગળ ને ઘી ને છે ઝીણક્યાય તમે એટલે ઝીણક્યાય તો એકલા સાપી જ જો ભાઈ જમણવાર ચાલુ છે તમે ખાય છો પાછા તમે ખાગા ઉપાડી શીખતા નથી રાણીને તો મજા આવી मेरे को जानता नहीं है જો મેં લઈને હા આયા જો આયા કામ ચાલુ છે તો ચાલો મિત્રો ચા બની જોશ હું તો પી લીધો હે તો ચા જો બરાબર બનાવ્યો ને અમારે લવભાઈ ને જોતો પાસે લવભાઈ શું છે પછી ઠંડી એટલી બધી લાગે હે તો હાલો ને હવે કપડા સિલેક્ટ કરવા જવાને તો આ સેલી ફિશિંગ જ હતી આ લોકોની હવે ઘર સાફ સફાઈ કરવાની છે ને લગ્નની તૈયારી ફૂલ થવાની છે એટલે આ સેલો ઘમારી આવે એ લોકો ને હવે વીણવાનું ને એટલું ચાલુ છે આગળ પેક કરી પછી હે પૈસાનો ફૂલ ટોક થઈ ગયો તો એટલે આ ઉડાડવા પડીએ ને તો આપજે મને ઉડાડવા 2-3 ઠોકરી આપણે અણવર છે અણવરને 50,000 આપીએ પછી જ અણવર ઓલી ખીલી લે ચાલો તો ફટાફટ આગળ હે મારે શાક બનાવવાનું છે કાંજીને કહ્યું કે અણવરને 50,000 આપીએ પછી જ ઓલું પડી છે ફૂલ સ્ટોક થઈ ગયો એમ કે પૈસાનો ચાલો તો કાલ નક્કી કરીને કે કપડાં સિલેક્ટ કરવા જવાના છે હજી ઓલું પ્રી વેડિંગ ને બધું કરવાનું બાકી છે કા તો ફૂલ હોશે જોશમાં કામ કાલથી ઉપાડ લેવાનું છે ચાલો તો ફટાફટ બાસ્કા પેક કરી લે પછી વિડીયોમાં બના રહેજો હજી રેસીપી બનાવવાની છે આ સિમાઈ સુરમાઈની રેસીપી આગળ બનાવવાની છે તો જો વટાણે ફૂલ હોશે જોશમાં કામ ચાલુ છે કેવી ખાવાની છે ફૂલ ખાવાની છે ને ભૂખ લગી છે જો કટકા થઈ ગયા છે મિત્રો આ નાની એવી સરી છે પણ એ ઓનલાઈન મગાવી હતી એટલી હાલે છે ને શેરમાં ઘા ઉપાડી લીધી મિત્રો ફાઇનલી રેસીપી તૈયાર થઈ ગઈ છે દુકાનેથી આવ્યો હતા ગીતા બહુ ઝડપ રાખી હજી પાકવાનું બાકી છે એમ છે ચાલો તો આગળ ફટાફટ પાકી જાય એટલે
ખાઈને જવાનું છે ઘેર. તો લવ ભાઈ લવ ડિસ્કો કરવા જા મિત્રો. તો ફાઇનલી હવે જમવા બેસી જાય. પકાવીને કોઈ ગીત આવે અને ચિકન મસાલા બનાવ્યું એવું બનાવ્યું. તો ગાડી તૈયાર થઈ ગઈ બાસકા બાંધીને. અમારે લવભાઈ ને રેહામણા મનામણા ચાલુ છે. શું છે લવ? ઓય હેલો મિત્રો. તો ફાઇનલી ઘેર ઉગી જતા અને હોવા જ દીધું. આ જવું બીજા બધું અલગ અલગ કરી નાખીશ મસ્તનું. મેનલી ને ઊંધિયા ને ના છે લોકલ ઓડીનું ડાયું ને પાલવી ને કાટી. ડાય કેમ છે બાકી છે ને ડેન્જર. તો લવ આવને. હાલો તો હવે અમારે લવ ભાઈ આવતો નથી. અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશો એ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. Subscribe now and press the bell icon. Never miss an update.